નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્ના કંટી. તો આ સપ્તાહની આપણે વાત કરી લઈએ તો ખાસું મહત્વનું સપ્તાહ હતું, કારણ કે બજેટ પછીનું આ એક સપ્તાહ હતું અને આ સપ્તાહના અંતે આપણે ક્રેડિટ પોલિસી પણ આવતા જોઈએ અને ત્યાં પણ 5 વર્ષ બાદ 0.25% એક રેટ કટ આવતો આપણે જોયો છે. તો એની ઇમ્પેક્ટ આપણને બજારના ચાલ ઉપર જોવા મળી અને આ સપ્તાહ દરમિયાન જો આપણે બજારની ચાલની વાત કરી લઈએ, સેન્સેક્સ ઉપર નજર કરી લઈએ, 0.46%ની મજબૂતી સેન્સેક્સની અંદર આવી છે. 0.33%ની મજબૂતી આપણને નિફ્ટીની અંદર આ સપ્તાહ દરમિયાન જોવા મળી છે અને બેંક નિફ્ટી આ સપ્તાહમાં આઉટ પરફોર્મ કર્યું છે 1.32%ની મજબૂતી સાથે. મિડકેપ ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો મિડકેપમાં પણ આપણને 0.23% જેવી મજબૂતી આવતી દેખાય છે અને સ્મોલ કેપમાં પણ 0.16% જેવી મજબૂતી આવતી દેખાય છે. સેક્ટર્સની જો આપણે વાત કરી લઈએ તો ફાર્મા, મેટલ, આઈટી આ બધા સેક્ટર આપણને પોઝિટિવ રહેતા દેખાયા છે. તો આપણે જો એફએમસીજી, રિયલ્ટી, પીએસયુ બેંક આ બધા સેક્ટર આપણને ખાસ કરીને નેગેટિવમાં બંધ થતા આ સપ્તાહ દરમિયાન દેખાયા છે. હવે આ સપ્તાહના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર આપણે નજર કરવાની છે. એના ઉપર જો આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહના ટોપ ગેનર્સની સાથે આપણે શરૂઆત કરીશું. આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર છે ઇન્ડસઇન્ડ બેંક, જેમાં 6.91%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન આવતી દેખાય છે. બજાજ ફાઇનાન્સ ત્યારબાદ છે, જ્યાં 5.93%ની મજબૂતી આવી છે. અદાણી પોર્ટમાં 5.72%ની મજબૂતી અને શ્રીરામ ફાઇનાન્સ ઉપર નજર કરીએ તો 5.22%ની મજબૂતી આવી છે. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, વિપ્રો, ટાટા સ્ટીલ, એમએનએમ અહીંયા પણ 4થી 5%ની મજબૂતી રહેતી આપણને જોવા મળી છે. દબાણ કયા સ્ટોકમાં બનતું જોવા મળ્યું તો ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરીએ. ટ્રેન્ડમાં સપ્તાહમાં ભારે દબાણ આવતું દેખાયું. અહીંયા રિઝલ્ટ્સની પણ ઇમ્પેક્ટ રહી અને 11.88%નું દબાણ ટ્રેન્ડના કાઉન્ટરમાં આવ્યું છે. આઈટીસીની જો આપણે વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે 6.85%નું દબાણ આઈટીસીની અંદર બન્યું છે. બ્રિટાનિયામાં 6.36%નું દબાણ અને એચયુએલમાં 5.67%નું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, નેસ્લે ઇન્ડિયા, પાવરગ્રીડ અને એસબીઆઈમાં પણ 4.5થી 4.5%ના દબાણ બનતા દેખાયા છે. તો હવે આપણે નજર કરી લઈશું, આપણે ખાસ કરીને વાત કરીશું આ માર્કેટની આવતા સપ્તાહ માટે કેવી રણનીતિ બનાવવી. આપણી સાથે જોડાયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે વાત કરી કે એક બજેટ પછીનું સપ્તાહ હતું, સપ્તાહના અંતે એક આરબીઆઈ પોલિસી આવી અને એની ઇમ્પેક્ટ આપણને જે રીતની આવતી જોવા મળી છે. શુક્રવારના દિવસે માર્કેટની અંદર થોડો ઘટાડો આવ્યો, પણ નીચલા સ્તરેથી થોડું સુધરીને એક દિવસની આપણે વાત કરીએ તો થોડા દબાણ સાથે, ને વીકલી આપણે જોઈએ તો એક પોઝિટિવ સપ્તાહ ચોક્કસપણે આ રહ્યું છે. 5%ની મજબૂતી તો બનતી દેખાય છે. તો તમે આ જે ક્લોઝિંગ આપણને આ સપ્તાહના આવતા દેખાયા છે 23,559ના, કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે કેવી રણનીતિ રાખવાની રહેશે નિફ્ટી ઉપર? નિફ્ટીમાં ઓવરઓલ વીકલી પરફોર્મન્સ એટલું સારું નહોતું જેટલું બેંક નિફ્ટીનું હતું, બટ ઓવરઓલ પોઝિટિવ ક્લોઝ આવ્યો છે અરાઉન્ડ 0.33નો. બટ આજે જે સેશનમાં એક ભલે આપણને ડાઉનસાઇડ જોવા મળી પણ રિકવર થયું, પણ એક સારી વસ્તુ એ છે કે જે પ્રીવિયસ જ્યારે બોટમ બની રહી હતી 22,800ની, એના ત્યારે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો 21 જેનનો, એને જ આજે ટેસ્ટ થઈને આપણે એકદમ સારી રિકવરી આપી. ઓલમોસ્ટ ફ્લેટ જ થઈ ગયા હતા. આપણે અગર જોઈએ જે લો 23,440નો હતો એના પછી ઓલમોસ્ટ 110 પોઈન્ટ આપણે રિકવરી જોઈએ અને ઓવરઓલ સેન્ટિમેન્ટ મને સારું લાગી રહ્યું છે. ખાલી આ એક્સપેક્ટેડ જ હતું, બીકોઝ ઓલરેડી આપણે 1000 પોઈન્ટ બોટમથી ચાલી ગયા હતા 22,800થી 23,800 સુધી, તો એના ચાલતે આ એક કરેક્શન એક્સપેક્ટેડ હતું. તો ઓવરઓલ નેક્સ્ટ વીકમાં નિફ્ટીમાં બાઇંગની જ સલાહ રહેશે. બાય થોડું 23,575 સુધી મળે ફ્યુચર તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ 23,375 અને જે ટાર્ગેટ રહેશે એ 23,950નો નિફ્ટીમાં રહેશે. વેરેઝ ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટીમાં પણ સારું એવું પરફોર્મન્સ હતું. વન સાઇડેડ આપણે જોઈએ નિફ્ટીના કમ્પેરિઝનમાં એ એકદમ સારું પરફોર્મ કર્યું છે અને ઓવરઓલ અગેન આની અંદર પણ આ પુલબેક એક્સપેક્ટેડ જ હતો, બટ આની અંદર પુલબેક થોડો ઓછો આવ્યો છે કમ્પેર્ડ ટુ ધ નિફ્ટી. બટ ઓવરઓલ આપણે જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ હતી એના જ આજે ટેસ્ટિંગ કરીને રિકવર પણ થયા છે.
તો આની અંદર પણ જે બાઇંગની જ સલાહ રહેશે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં. બાઇંગ થોડી 50,100 થી લઈને 50,200 સુધી મળે. ક્લોઝિંગ અરાઉન્ડ 50,380 નું છે, તો થોડો નીચે મળે 100-200 પોઈન્ટ નેક્સ્ટ વીક તો બાય કરવાની છે બેંક નિફ્ટી. સ્ટોપ લોસ 49,700 નો રહેશે અને ટાર્ગેટ 51,200 નો. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર ખરીદારી કરવાની સલાહ જીગરજીની બધી દેખાઈ રહી છે. કયા લેવલ્સનું તમારે ધ્યાન રાખવાનું છે? તો 23,575ની આસપાસથી અહીંયા કરતી નિફ્ટીની અંદર ખરીદારી કરીને તમે ચાલી શકો છો. 23,375નો સ્ટોપ લોસ, 23,950ના ટાર્ગેટ તમને નિફ્ટીની અંદર બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ, અહીંયા થોડા ઘટાડે ખરીદી કરવાની સલાહ જીગરજી તરફથી મળતી દેખાઈ રહી છે. 50,100ની આસપાસથી ખરીદારી કરો. 51,200ના ટાર્ગેટ માટે અને 49,700નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ જીગર પટેલ તરફથી મળી રહી છે. ત્યારે જ આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી ખાસ કરીને નિફ્ટી ઉપર રાખવાની આવતા સપ્તાહ માટે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહથી. એમણે નિફ્ટીને ખરીદવાની સલાહ આપી છે 23,450, 23,500ની આસપાસથી. ટાર્ગેટ 23,600 અને એ ક્રોસ થાય છે તો 23,700ની ઉપરના પણ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 23,380નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. ત્યારે જ નજર કરીએ કુશકોડાસરા.comના કુશ કોડાસરાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,200નો અને સ્ટોપ લોસ 23,635નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી મળતી દેખાઈ રહી છે. તો આજે આપણને એક મિશ્ર વ્યૂ નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ આપણે હવે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. તો સ્ટોક સ્પેસિફિક ચર્ચાની આપણે શરૂઆત કરીએ. તો જે રીતે જીગરજી તમે જણાવ્યું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીનું પરફોર્મન્સ આ સપ્તાહમાં આપણને સારું જોવા મળ્યું. અહીંયા ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેનર્સમાં સામેલ થઈ છે અને 6.91%ની મજબૂતી અહીંયા આગળથી આવતી આપણને જોવા મળી છે. આ ઉપરાંત પ્રાઇવેટ બેંક્સની અંદર આપણને સારી મજબૂતી તરફનો જ કારોબાર જોવા મળ્યો છે. HDFC બેંક પણ 2.47% જેવી પોઝિટિવ રહેતી દેખાય છે. તો પ્રાઇવેટ બેંક પર આપની કઈ રીતની સલાહ રહેશે? કયા કાઉન્ટર્સ ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે? પ્રાઇવેટ બેંક્સમાં કોટક બેંક જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે છેલ્લા ઘણા ટાઈમથી, અગર આપણે ઓલમોસ્ટ 2-3 વર્ષથી જોઈએ, એક જ રેન્જ ચાલી રહી છે 2,000 થી લઈને 1,600 સુધીની રેન્જમાં કન્સોલિડેશન બહુ મોટા લેવલ ઉપર થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. અને ઇવન મંથલી ચાર્ટ ઉપર જે પીવટ લેવલ છે 1900નું, એના ઉપર ક્લોઝિંગ આવ્યું છે. અને કરન્ટલી આ મંથની અંદર તો આપણે એની ઉપર સસ્ટેન થઈ રહ્યા છે મંથલી ચાર્ટ ઉપર. અને બેઝડ ઓન જે ડેલી ચાર્ટ છે એના ઉપર સારું એવું ફોર્મેશન દેખાઈ રહ્યું છે. તો કોટક બેંક અરાઉન્ડ નીચે મળે 1900 સુધી તો બાઇંગની જ સલાહ રહેશે. આપણે ટાર્ગેટ લઈને ચાલશું 2050ના અને સ્ટોપ લોસ લઈને ચાલશું. સ્ટોપ લોસ આપણે ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર લગાડશું. સ્ટોપ લોસ રહેશે 1850ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો એક કોટક બેંક ઉપર અહીંયા આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે ખરીદારી કરવાની. 1900ના આસપાસથી ખરીદારી કરીને ચાલો. 2,050ના ટાર્ગેટ, 1,850નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ વ્યૂ પ્રાઇવેટ બેંકમાંથી ખાસ બની રહ્યું છે. આ સાથે જ PSU બેંકની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો SBIના કાઉન્ટરમાં આ સપ્તાહમાં આપણે લગભગ 4.5%નું દબાણ બનતા જોયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? અને PSU બેંકમાંથી જો આપની અન્ય સલાહ રહેતી હોય તો એ પણ જણાવશો. SBIમાં ઓવરઓલ જે સપોર્ટ દેખાઈ રહ્યો છે અત્યારના 725નો છે. પીવટ લેવલ્સ પણ એ છે. અને વીકલી ચાર્ટ ઉપર ઇચીમોકુ ક્લાઉડનું જે સ્પેન બી છે એ પણ એક સપોર્ટ છે આની અંદર. અને છેલ્લા 4 વીકથી કન્ટિન્યુઅસ 730નો સપોર્ટ મેન્ટેન છે. તો નેક્સ્ટ વીક એટલીસ્ટ ટ્યુઝડે સુધી 730ની ઉપર મેન્ટેન રહે છે કાઉન્ટર. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 720નો રાખશું અને ફરીથી એક બાઉન્સ એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 767થી લઈને 775 સુધીના. ઓકે, તો આ SBI ઉપર પણ આપણે ખાસ વ્યૂ લીધો છે. અને સાથે જ હવે NBFCની પણ જીગરજી વાત કરી લઈએ. ત્યાં મજબૂતી રહેતી દેખાય છે કેમ કે બજાજ ફાઇનાન્સ જેવા કાઉન્ટર 6% જેવા સપ્તાહમાં મજબૂત થયા. શ્રીરામ ફાઇનાન્સ પણ લગભગ 5.5% મજબૂત થયો છે. અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? બજાજ ફાઇનાન્સમાં ઓવરઓલ જોઈએ તો ફાઇનલી 2021 પછીનું જે લેવલ હતું 7,800નું અપ્રોક્સિમેટલી, એના ઉપર જ ક્લોઝિંગ આવી છે. અને સારી એવી આવી છે અરાઉન્ડ આપણે કહી શકીએ 8,500 જેટલી ક્લોઝિંગ છે. તો આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. થોડું એક્સટેન્ડેડ છે આ કરંટ વીકમાં 7.5%ની
સોરી મંથલી બેસિસ ઉપર 7.5% તેજી દેખાડી રહ્યું છે, તો થોડું નીચે મળે 8,200 8,250 સુધી તો બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ થોડો નીચે રહેશે બીકોઝ ઓલરેડી એક્સટેન્ડેડ છે આ કરંટ વીકમાં અને મંથમાં પણ. તો સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 7,900 નો અને ટાર્ગેટ આપણે લઈને ચાલશું 8,800 થી 8,900 ના. ઓકે, તો આ આપણે ખાસ કરીને NBFCsમાંથી કઈ રીતની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે એની પણ અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. શ્રીરામ ફાઇનાન્સ ઉપર એક ખાસ આપણે અહીંયા આગળથી વ્યૂ લીધો છે. અને હવે જો આપણે અહીંયા આગળથી ચર્ચાની અંદર આગળ વધીએ, આપણે જે રીતે આ સપ્તાહની અંદર કારોબાર થતા જોયા છે, ટ્રેન્ટના કાઉન્ટરમાં ખાસો ઘટાડો આવતો જોવા મળ્યો. એક રિઝલ્ટની ઇમ્પેક્ટ આ સપ્તાહ દરમિયાન આવતી આપણને દેખાઈ હતી આ સ્ટોક ઉપર, અને છેલ્લે દિવસે થોડી રિકવરી બાદ પણ આ સ્ટોકમાં સપ્તાહમાં 0.5% જેવું દબાણ બન્યું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે રહેશે ટ્રેન્ટના કાઉન્ટર ઉપર? ટ્રેન્ડના કાઉન્ટરમાં અગેન સારી બાઉન્સ આવેલો અરાઉન્ડ 5,400 થી લઈને 6,200 સુધી. બટ ઓવરઓલ 2-3 દિવસથી અગેન સેલિંગ જોવા મળી છે, તો સપોર્ટ નીચે જે એક્સપેક્ટેડ છે આજે સપોર્ટથી જ થોડો રિવર્સલ દેખાતું હતું, અરાઉન્ડ 5,200 નું સપોર્ટ છે. બટ ઓવરઓલ નેક્સ્ટ વીક એટલીસ્ટ 2 થી 3 દિવસ ક્લોઝિંગ અગર 5,300 ની ઉપર જ રહે છે બાઇંગની સલાહ રહેશે, અને ઇન કેસ થાય છે ક્લોઝિંગ 5,300 ની ઉપર તો બાય કરશું. સ્ટોપ લોસ 5,150 ની નીચે રાખશું અને ફરીથી જે પ્રીવિયસ સ્વિંગ હતા તો 6,200 ના એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો ટ્રેન્ડ ઉપર કઈ રીતની રણનીતિ રાખવાની છે, તો લેવલ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એ મુજબ તમારે અહીંયા આગળથી કોલ લેવાનો રહેશે. તો આપણે ટ્રેન્ડની અહીંયા આગળથી ખાસ વાત કરી છે, અને જ્યાં આપણે 6,200 સુધીના ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ. 5,300નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. હવે આ FMCG સ્ટોકની જીગરજી વાત કરી લઈએ, કારણ કે આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટરમાં આપણે જોઈએ મોટાભાગના આપણને FMCG સ્ટોક દેખાઈ રહ્યા છે. ITC આ સપ્તાહની અંદર 0.7% જેટલો તૂટ્યો છે. બ્રિટાનિયામાં પણ લગભગ એ જ પરિસ્થિતિ. HULમાં 5.5%નું દબાણ, ટાટા કન્ઝ્યુમર 5%નું દબાણ, નેશનલ ઇન્ડિયામાં દબાણ, આ બધા જ સ્ટોકમાં દબાણ બનતું દેખાયું છે. તો FMCG પર આપનો કઈ રીતનો વ્યૂ છે, કયા સ્ટોક પર કઈ રીતની સલાહ રહેશે? FMCG માં તો સૌથી પહેલા ITC ઓવરઓલ ITC નું રિઝલ્ટ પણ આવેલું અને રિઝલ્ટ સારું એવું હતું. પ્લસ ડિવિડન્ડ છે અરાઉન્ડ 6.5 નો, તો એક્સપેક્ટેડ એ જ હતું કે થોડું નીચે પ્રેશર રહેશે. બટ ઓવરઓલ સપોર્ટ 415 નો દેખાઈ રહ્યો છે, તો ઇન કેસ નેક્સ્ટ વીક 415 મળે છે તો જ બાય કરવાનું છે, અને 415 ના બાય થાય છે તો 400 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને મને ત્યાંથી ફરીથી એક બાઉન્સ 445 થી 450 નો દેખાઈ રહ્યો છે ITC માં. ઓકે, તો એક ITC પર પણ ખાસ અહીંયા આગળથી વ્યૂ લીધો છે કે કઈ રીતની આપણે રણનીતિ આવનારા સપ્તાહમાં રાખવાની રહેશે. પણ આ સપ્તાહની અંદર FMCG સ્ટોક્સમાં ખાસો ઘટાડો આપણને જોવા મળ્યો છે. આ ઉપરાંત પાવર ગ્રીડના કાઉન્ટરમાં પણ ખાસું દબાણ બન્યું. 4% જેવું દબાણ પાવર ગ્રીડની અંદર બનતું દેખાયું છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? પાવર ગ્રીડની અંદર ઓવરઓલ કરેક્શન જે હતું અરાઉન્ડ 365 થી ઓલમોસ્ટ સારું એવું આવ્યું છે નીચે. ઇવન કરંટ વીકમાં જે લો હતો 270 નો હતો, અને ક્લોઝિંગ 8 પોઈન્ટ ઉપર આપી છે એનાથી. અને જે સપોર્ટ લેવલ જે છે અત્યારના જે પીવટ લેવલ છે ઓલમોસ્ટ આપણે જોઈએ તો ક્વાર્ટરલી પીવટ્સ જે હોય એના આગળ જ સપોર્ટ લીધો છે, અને આ પર્ટિક્યુલર સપોર્ટ એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યો છે ઇચીમોકુ ના ક્લાઉડ સાથે. તો આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે નેક્સ્ટ વીક માટે. બાઇંગની જે રેન્જ રહેશે 275 થી 280 સુધી મળે તો બાઇંગની રેન્જ છે, અને નીચે સ્ટોપ લોસ આપણે રાખશું 265 નો, અને જે બાઉન્સ અને ટાર્ગેટ રહેશે 305 થી 307 સુધીનો રહેશે. આપણે વધારે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં આપણે અહીંયા આગળથી ટ્રેડિંગ કોલ્સની ઉપર નજર કરી લઈએ. જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, આપના આવતા સપ્તાહની પસંદગી માટે કયા સ્ટોક્સ બની રહ્યા છે? મારી જે ટોટલ આજે 2 પસંદગી છે વીકલી પિક્સ માટે, અને બંને મેટલ સેક્ટરમાંથી જ છે. સૌથી પહેલા તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અગેન જે કરેક્શન જોવામાં આવ્યું છે છેલ્લા ઘણા ટાઈમથી, ઓલમોસ્ટ અગર આપણે કરેક્શનના ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જો 42% સેલમાં કરેક્શન આવી ચૂક્યું છે. ટોપ હતું અરાઉન્ડ 175 નું, અને વીકલી બેસિસ ઉપર જે રીતે 200 પીરિયડની એક્સપોનેન્શિયલ એવરેજ છે એના ઉપર કન્ટિન્યુઅસલી 2 થી 3 અઠવાડિયાથી મેન્ટેન થઈ રહ્યું છે, એટલે સ્ટ્રોંગ બેઝ ક્રિએટ થઈ રહ્યું છે. અહીંયા ડેલી ચાર્ટ ઉપર ડાયવર્જન્સ પણ દેખાઈ રહ્યું છે, અને ઇનફેક્ટ ઇવન આજના જે
ક્લોઝિંગ હતી એ બહુ સારી હતી. વીકલી બેસિસ ઉપર 3.5% ગેઇન્સ છે આની અંદર. તો બાઇંગની સલાહ રહેશે સેલની અંદર. જે લેવલ્સ રહેશે 108 થી 110 સુધીની રેન્જમાં બાય કરવાનો છે. 103 નો સ્ટોપ લોસ રહેશે અને 121 નો ટાર્ગેટ રહેશે. ઓકે, તો 121ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી સેલની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો એક તો ટ્રેડિંગ કોલ અહીંયા આગળથી મેટલ સેક્ટરમાંથી સેલની ઉપર બનતો દેખાઈ રહ્યો છે. અને આપની બીજી પસંદગીનો સ્ટોક કયો રહેશે જીગરજી? બીજી એડવાઇસ જે છે એ ટાટા સ્ટીલમાં રહેશે. અગેન ટાટા સ્ટીલમાં પણ સિમિલર સ્ટ્રક્ચર છે. સારા એવા કરેક્શન પછી જે વીકલી ચાર્ટ ઉપર 200 દિવસની એવરેજ આગળ સપોર્ટ લે છે અને કન્ટિન્યુઅસલી બેઝ ક્રિએશન પછી એક ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. અને ઇવન આજે આની સારી મોમેન્ટમ હતી. તો ટાટા સ્ટીલ 136 સુધી મળે તો બાય ઓન ડિપ્સ કરવાનું છે. 131 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને 145 નો ટાર્ગેટ લઈને ચાલવાનું છે. ઓકે, તો ટાટા સ્ટીલ ઉપર પણ એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો બે પસંદગી અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, સેલ અને ટાટા સ્ટીલ, જ્યાં ખરીદારી કરીને ચાલવાનું રહેશે. તો ટાટા સ્ટીલની આપણે અહીંયા આગળથી વાત કરીએ તો 145નો ટાર્ગેટ અને 131નો સ્ટોપ લોસ રાખીને ચાલો, જ્યારે સેલની અંદર 121ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની રહેશે અને સ્ટોપ લોસ 103નો રાખવાનો રહેશે. તો આ બે જીગરજીની પસંદગીના ટ્રેડિંગ કોલ્સ બનતા દેખાઈ રહ્યા છે. આના ઉપરાંત જીગરજી ચંબલ ફર્ટિલાઇઝરના સ્ટોકની વાત કરી લઈએ. આ આપણને વાયદા બજારમાં ટોપ ગેનર બનતો દેખાયો તો 7.91% મજબૂતી લગભગ શુક્રવારના દિવસે આ સ્ટોકની અંદર આવતી દેખાઈ હતી. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એઝ ઓફ નાઉ તો વીકલી ગેઇન્સ જે જોઈએ ઘણા વધારે છે, એટલે ઓવર એક્સટેન્ડેડ છે, અરાઉન્ડ 13% છે. બટ જે પ્રીવિયસ ટોપ હતો અરાઉન્ડ 17 જૂન 2024 નો, એ પણ અપ્રોક્સિમેટલી અગર આપણે એનું હાઈ જોઈએ તો 575 છે અને આજે 555ની અપ્રોક્સિમેટ ક્લોઝિંગ જોઈ છે. તો આની અંદર 575 સુધી એક વખત આવે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અને વેઇટ એન્ડ વોચ કરવાનું. ઓકે, તો અહીંયા આગળ એક પ્રોફિટ બુકિંગની સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને એક વીકલી ગેઇન્સ આપણે જોઈ રહ્યા છે 13%ની ઉપરના ચંબલ ફર્ટિલાઇઝરમાં બનતા દેખાયા છે. આ સપ્તાહમાં ભારતીય એરટેલના પણ પરિણામ આવતા દેખાયા અને આ સ્ટોકમાં 3.25%ની આસપાસની વીકલી ગેઇન્સ બનતા આપણે જોયા છે. ભારતીય એરટેલ પર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? ભારતીય એરટેલમાં ઓવરઓલ ડેલી અને વીકલી સારું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે અને ઇવન ઘણા ટાઈમથી ઇચીમોકુના ક્લાઉડ ઉપર કન્સોલિડેટ થઈ રહ્યું હતું અને કાલે ઓલમોસ્ટ એક 2.5% ફોલ પછી આજે એક સારું એવું રિકવરી પણ જોયું છે અને ક્લોઝિંગ જે પ્રીવિયસ રેન્જ હતી એના અપ્રોક્સિમેટલી ઉપર જ દેખાઈ રહી છે. બટ ઓવરઓલ સેફટી માટે નેક્સ્ટ વીક થોડો કન્ડિશનલ કોલ રહેશે. 1680 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો બાય કરવાની છે ભારતીય એરટેલ જે કાઉન્ટર છે એને. અને ઓવરઓલ જે સ્ટોપ લોસ એ રાખશું એ આજે જે ડે લો હતો 1632 નો એને લઈને ચાલશું અને ટાર્ગેટ જે રહેશે એ 1740 થી 1750 નો રહેશે. ઓકે, તો ભારતીય એરટેલની અંદર એક કન્ડિશનલ બાયની સલાહ બનતી દેખાઈ રહી છે. 1680ના ક્રોસ થાય છે લેવલ્સ, પછી તમે અહીં આગળથી બાય કરીને ચાલો. 1632નો સ્ટોપ લોસ અને 1740 અને એના બાદ 1750 સુધીના ટાર્ગેટ જે છે એ પણ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો ભારતીય એરટેલ ઉપર એક કન્ડિશનલ બાય બની રહ્યો છે. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ. ઓટો કાઉન્ટર્સની વાત કરીએ, જ્યાં આ સપ્તાહમાં M&Mના પરિણામ આવતા દેખાયા. સારા પરિણામો રહ્યા અને આ સપ્તાહમાં સ્ટોકની જો વાત કરીએ તો લગભગ 4% જેવો મજબૂત થયો છે. તો M&M ઉપર આપનો વ્યૂ અને આ ઉપરાંત ઓટો કાઉન્ટર્સમાંથી આપની અન્ય કોઈ સલાહ હોય તો એ પણ જણાવશો. અગેન M&Mમાં લાસ્ટ 2-3 વીકથી અગર આપણે જોઈએ કે ઇવન થોડું હજી પાછળ જઈએ 6-7 મહિના તો એક જ રેન્જ છે અરાઉન્ડ 3200 થી લઈને 2700ની. અને અગેન જે પ્રીવિયસ સ્ટોપ હતા ત્યાં આગળ જ આજે પર્ટિક્યુલર કરંટ વીકમાં આપણે એક રિજેક્શન પણ જોયું છે 3270 થી. તો એક વખત અગેન સ્ટ્રક્ચર સારું છે, બુલિશ લાગી રહ્યું છે. બટ ક્લોઝિંગ 3270 ની ઉપર આવે છે તો જ આમાં ફ્રેશ મોમેન્ટમ આવશે. અને ઇનકેસ બાઇંગ થાય છે 3270 ના ઉપર તો સ્ટોપ લોસ આપણે 3200 ની નીચે લગાડશું અને ટાર્ગેટ લઈને ચાલશું અરાઉન્ડ 3450. ઓકે, તો અહીંયા આગળથી એક M&M ઉપર આપણે ખાસ કરીને વાત કરી છે કે કઈ રીતની રણનીતિ અહીંયા આગળથી રાખવાની રહેશે. પણ આગળ આપણે જો ખાસ વાત કરી લઈએ, સપ્તાહમાં ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં પણ ખાસો મોટો ઘટાડો આવતો દેખાયો. મસ્કાઉ ડોકમાં 14.25% જેટલો ઘટાડો આવતો દેખાયો છે. BML 14.5% જેવો દબાણ સાથે કારોબાર કરતો દેખાયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે?
સી ઓવરઓલ ડિફેન્સમાંથી HL જે છે એનું કાઉન્ટર એઝ ઓફ નાઉ સ્ટ્રક્ચર વાઇઝ સારું છે. બે કન્ટિન્યુઅસ વીકથી જે ક્લાઉડના લોવર એન્ડ છે ત્યાં આગળ ઓલમોસ્ટ લાસ્ટ વીક તો ડોજી સ્ટ્રક્ચર બનેલું, આજે સમવોટ હેમર ટાઈપ બન્યું છે. તો આની અંદર એક અપસાઇડ દેખાઈ રહી છે નેક્સ્ટ વીકની અંદર. તો બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ આપણે 3600 ની નીચે રાખશું, બીકોઝ સ્ટોક વોલાટાઇલ બહુ છે એટલે સ્ટોપ લોસ નીચે રહેશે 3600 આગળ. અને જે ટાર્ગેટ મને લાગી રહ્યો છે એ છે 4150. ઓકે, તો ડિફેન્સ સેક્ટરમાંથી એચએલના કાઉન્ટર ઉપર આવતા સપ્તાહ માટે બાઇંગની સલાહ છે. 3600નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 4150 એટલે 4150ના ટાર્ગેટ માટે તમે એચએલની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. રેલવે સ્ટોકમાંથી RVNLમાં પણ આ સપ્તાહમાં 8%, 8.5% જેવું દબાણ બનતું દેખાયું. તો આ સ્ટોક પર આપનો કોઈ વ્યૂ અથવા આપ રેલવે સેક્ટરના સ્ટોકમાંથી કોઈ આપની સલાહ રહેશે? રેલવેમાંથી જે રાઇટ્સનું કાઉન્ટર છે એ સ્ટ્રક્ચર વાઇઝ થોડું વધારે સારું લાગી રહ્યું છે, કેમ કે અગેન આની અંદર પણ જેમ આપણે બીજા સ્ટોક ડિસ્કસ કર્યા સિમિલર પેટર્ન છે. 200 દિવસની જે એવરેજ છે 200 પીરિયડની વીકલી ચાર્ટ ઉપર એના ઉપર સપોર્ટ લઈ રહ્યું છે અને એ જ પર્ટિક્યુલર લેવલ અલાઇન થઈ રહ્યું છે પ્રીવિયસ બ્રેકઆઉટ આગળ. તો નેક્સ્ટ વીક એટલીસ્ટ જે રીતે 232 ની અત્યારે ક્લોઝિંગ છે, તો નેક્સ્ટ વીક એટલીસ્ટ 235 ની ઉપર 1 થી 2 દિવસ ક્લોઝિંગ મળે છે તો આની અંદર બાઇંગની સલાહ રહેશે. અને સ્ટોપ લોસ આપણે લગાડશું 225 ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 275 થી 280 ઓકે, તો રાઇટ્સ ઉપર એક ખાસ ફોકસ રાખો રેલવે સ્ટોક્સમાંથી અને 270ના ટાર્ગેટ માટે અહીંયા કરતી 255ના સ્ટોપ લોસથી ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે જીગરજી, આની સાથે સમય થઈ રહ્યો છે હવે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાંથી સ્પેસિફિકલી ટાટા સ્ટીલ સેલ એ ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ સ્ટોક ધીસ વીક આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.